વાત કરીએ પોલીસ અધિકારી બાદ હવે શિક્ષણ વિભાગ માટે પણ રિવ્યુ લેવામાં આવશે। શાળા વ્યવસ્થાપન સમિતિ માટે નાગરિકોના મત લેવામાં આવશે। રાજ્યમાં પ્રથમ વખત શાળા વ્યવસ્થાપન સમિતિ માટે જન અભિપ્રાય લેવાનો પ્રયોગ 45 દિવસમાં SMCGU ગુજરાત @ssguj.in પર સૂચનો મોકલી શકાશે। વાંચન, ગણન, લેખન, શાળા પ્રવાસ જેવા વિષય પર અભિપ્રાય આપી શકાશે। SMC પ્રતિનિધિની હાજરી, શાળા ભૌતિક ચકાસણી બાબતો માટે પણ મત આપી શકાશે। એપ્રિલ મહિનામાં યોજાયેલી બેઠક બાદ શિક્ષણ વિભાગે આ નિર્ણય કર્યો છે। વર્ષ 2011ના પરિપત્રથી SMCની ફરજો નક્કી કરવામાં આવી હતી। ફરજો પરત્વે હવે જન અભિપ્રાય થકી કામગીરીમાં બદલાવ લાવવા પ્રયાસ થશે। સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। મલ્હાર, પોલીસ અધિકારી બાદ હવે શિક્ષણ વિભાગ માટે પણ રિવ્યુ લેવામાં આવશે, શું જાણકારી? ચોક્કસથી નજર કરીએ કે ગૃહ વિભાગ દ્વારા જે રીતે ફીડબેક સેન્ટર શરૂ કરાયા હતા અને ફીડબેક સેન્ટર બાદ જે છે તે પોલીસ અધિકારીઓના બદલી અને પ્રમોશનને લઈને જે રીતે કામગીરી હાથ ધરાઈ હતી તે જ પ્રકારની કામગીરી હવે શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે પણ હાથ ધરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે હવે શિક્ષકોનો જે છે તેની કામગીરીનો રિવ્યુ લેવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। એટલે કે શાળાની અંદર વ્યવસ્થાપન સમિતિ જે છે એટલે કે SMC માટે જે છે તે નાગરિકોના મત લેવામાં આવશે અને કેવા પ્રકારની કામગીરી જે છે તે SMCના કર્મચારીઓ કરી રહ્યા છે તે અભિપ્રાય લેવામાં આવશે। 45 દિવસ ની અંદર જે છે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી જે વેબસાઇટ છે વેબસાઇટ ઉપર સૂચનો મોકલવામાં આવશે અને ત્યારબાદ જે છે તે શિક્ષણ વિભાગ સૂચનો બાદ SMC પ્રતિનિધિની હાજરી, શાળામાં ભૌતિકતા ચકાસણી બાબતો આ તમામ મુદ્દે જે છે તે અભ્યાસ કરશે અને ત્યારબાદ આવનારા દિવસોમાં SMCની અધિકારીઓની જે બદલી છે તે બદલીનો નિર્ણય કરવામાં આવશે। જી મલ્હાર, આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે।